મેં રાજેશભાઈ છે ને સાહેબોને વાત આગળ વડીલોને વાત કરી હતી. મેં કીધું સાહેબ 30 વર્ષથી એક્સપિરિયન્સમાં હું જોઉં છું કે દર સાલ એકવાર બે વાર લોકો ફેક્ટરી બંધ કરી નાખે, ઊંચાઈ રફો આવે તો ફેક્ટરીઓ તરત બંધ થઈ જાય અને બરાબર. તમે તાત્કાલિક નિર્ણય બધા ભેગા મળીને મેન્યુફેક્ચરિંગનો કરી દેતા હો છો. પણ રાઈટ. તમે સમજો આવો ભાવ ઘટાડાનો સતત 17 વખતથી ચાલે છે, તો હમ. વેપારીઓ મરવા પડ્યા છે. તો વેપારી બચાવ યુનિયન કરવું પડે એવી મેં કટાક્ષ કરી હતી. તો આજે બરાબર આપણને છે. જે હેરાનગતિમાં લોકોને 25-25 વર્ષ પાછળ ફેંકી દીધા છે આ માણસે. હમ. 20-20, 25-25 વર્ષ પાછળ ફેંકી દીધા છે. આ સત્ય સમજો, આ હેડલાઇન લેજો તમને લાગે તો. બરાબર લોકોને છે. 20 ધંધો બંધ કરવો એટલે સમજાવે ને, ધંધો બંધ કરવો. બિલકુલ. લોકો ધંધો બંધ કરવાનું વિચારે એટલે મિનિંગ સમજવાનું કે 50 વર્ષ જૂનો માણસ નીકળી જવા માંગે છે. આ પરિસ્થિતિ છે. રાકેશભાઈ, ખબર છે .comમાં તમારું સ્વાગત છે. આપણે 2025ના વર્ષની અંદર પહેલી વખત મળ્યા છે, એટલે નવા વર્ષની શુભેચ્છા બી તમને પાઠવું છું. અને ડાયમંડ ઉદ્યોગને લગતી ઘણી બધી વાતો તમારી સાથે કરીશું. ખાસ કરીને 2025માં જે પોલિશ ડાયમંડના ભાવ તૂટ્યા, ડાયમંડ માર્કેટની શું સિચ્યુએશન છે, શું થઈ રહ્યું છે, બધું ઘણી બધી વાતો તમારી સાથે કરીશું. હું દર્શક મિત્રોને જણાવી દેવા માંગુ છું કે રાકેશભાઈ શાહ અમારી સાથે છે. એ મુંબઈના ડાયમંડના જાણીતા વેપારી છે અને એમની ઓળખ એ છે કે જ્યારે 2024માં રેપાપોર્ટે પોલિશ ડાયમંડના ભાવ તોડ્યા એ પછી એમણે તરત એક વિડીયો વાયરલ કર્યો હતો, જે સોશિયલ મીડિયા ઉપર એના લાખો વ્યૂ આવ્યા હતા અને લોકોની એમાં ચર્ચા બી શરૂ થઈ કે રાકેશભાઈ જે વાત કરી રહ્યા છે એ સાચી છે કે આપણે ડાયમંડ ઉત્પાદન અહીંયા કરીએ અને પોલિશ ડાયમંડના ભાવ બીજા કોણ પાડે. તો આપણે બધી વાતો રાકેશભાઈ પાસેથી જ જાણીશું. રાકેશભાઈ, 2025માં હજુ 12 દિવસ થયા છે અને રેપાપોર્ટે કઈ 2 વખત ભાવ તોડ્યા છે, તો એના વિશે જાણકારી આપો. રાજેશભાઈ 2 વર્ષથી તોડે છે, 2 મહિનાથી નથી તોડતો. અમને ખાલી તમારું ક્લિયર કરી દઉં, મારી પાસે ડેટા છે. 2.5 વર્ષ, સવા 2 વર્ષમાં 17 વાર અને કન્ટિન્યુઅસ એક પણ વાર કરેક્શન કર્યા વગર ખાલી ને ખાલી નીચે 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 કરતા 50 ઉપર 50% ભાવો તોડ્યા છે. તમને આજના સમાચાર આપું, તમારી પાસે આ નહીં હોય. નહીં, હું 2025ના નવા વર્ષની વાત કરું છું. આમ તો મને ખ્યાલ છે કે 2024માં તો ઘણી વખત તોડેલા, પણ હમણાં આ વર્ષમાં 2 વખત એમ. ઓકે, તો રાકેશભાઈ, આ પોલિશ ડાયમંડના હજી આ ભાવ 2 વર્ષ, આ 2 વખતથી જે તોડે છે ને ભાઈ, તમને રાજેશભાઈ એક વાત કહેવા માંગુ છું. જી 2 વર્ષથી, આ 2 વખતથી જે તોડે છે ને, હજી તો દિવાળી પછીના પીરિયડમાં મહિના પછી કારખાના ચાલુ થતા હોય. લોકો બરાબર આગળ દિવાળી ટુ દિવાળી કામ કેવી રીતે કરશું એનો પ્લાનિંગ કરતા હોય, પોતાનું બરાબર નવું ઇન્વેસ્ટમેન્ટ નાખતા હોય, ધંધો ચલાવવા માંગતા હોય અને ધંધો બરાબર ચલાવીને આગળ બીજા લોકો, આપણા માણસો સચવાય એ રીતે કામ કરવા માંગતા હોય. આ બધી બરાબર વસ્તુની શરૂઆત હતી અને એવામાં બરાબર આ ભાઈએ આ કામ કર્યું છે. ઓકે. તો રાકેશભાઈ, તમે ઘણી વખત એવી વાતો પણ કરી છે અને તમે જીજેપીસીની સાથે પ્રતિકભાઈ સાથે સેમિનાર બી કરેલો કે આ ભારતની અંદર આપણે પોલિશ ડાયમંડ કટિંગ એન્ડ પોલિશ આપણે કરીએ અને ભાવ કોઈ બીજો પાડે કે જેને ડાયમંડ સાથે લેવા દેવા નથી. તો એમાં કેટલું ડેવલપમેન્ટ હજુ સુધી થયું? એ ડેવલપમેન્ટમાં અમારી મહેનત તો અમે મૂકી નથી ડાયાસેન્સ તરફથી, એ તમને પ્રતિકભાઈ જણાવશે. પણ અમે જી જી જેજેપીસી તરફથી પણ પૂરો સહયોગ મળશે એવી ખાતરી વિપુલભાઈ જોડે પર્સનલી મળે છે. અને એ ક્યાં અટકે છે, કેવી રીતે અટકે છે, લગભગ થોડા ઘણા કહેવાય ને કે આ ધંધો લઈને બેઠા છે એટલે વેપારીઓને દોષ આપીને મતલબ નથી, પણ વેપારીઓ તરફથી પણ થોડું થોડું અટકે છે. એટલે બરાબર આમાં આ વેપારીઓ પણ એક કોલ લઈ શકતા નથી, હું કહી શકીશ. અને બીજું તમને કહી દઉં કે આજે ઘરમાં તમારે કોઈ પણ કાર્ય કરવું હોય ને, તો આજે કાર્ય એક કરતો હોય, બીજું પેરેલલ બીજો માણસ પણ સેમ વર્ક કરે ને, તો બરાબર એ સક્સેસ થતું નથી. એટલે હમ અમારી દ્રષ્ટિથી તો અમે એવું માનીએ છીએ, હમ હું મારું પર્સનલ કહું બજારના લેવલ પર, જ્યાં હમ સુધી આ માણસ ત્યાંથી આપણે રેપાપોર્ટ ઉપરથી ઉતરશું નહીં ને કે હમ ધંધો હમ કરવા માટે, ત્યાં હમ સુધી પેરેલલ બીજા સમજો ડાયાસેન્સ જેવા પ્લેટફોર્મ પર લોકો આવીને પણ ધંધો કરી શકશે એવું હું બિલીવ કરતો નથી, કે નહીં થઈ શકે એવું જ માન્યતા લોકો ધરાવશે. કારણ કે આજે તમારે આ રેપાપોર્ટ છોડવું હોય ને રાજેશભાઈ, તો પણ જી તમને એમ લાગે કે શરૂઆત કરવાની હોય તો એકદમ ફળ તરત ન મળે.
આજે હું એવું મૂકું છું કે ડાયાસન્સ પર બી આવીને તરત ફળ ન મળે, પણ 85% B2B ધંધો તમને જો ચાલતો હોય તો એ ધંધો કરવા માટે તમને 15 દાડા, મહિનો લાગી શકે. ખાલી હું વધારેમાં વધારે મહિનો, પણ તમારે એના પહેલા રેપાપોર્ટ પરથી ઉતરવું જ પડે, તો જ આ રસ્તાનું નિરાકરણ આવે, તો જ આનું બજારનું નિરાકરણ આવે, એવું મારું પર્સનલ મંતવ્ય છે. કારણ કે આમાં કોશિશ કરીએ કે હું અહીંયા ધંધો કરીશ ને અહીંયા ધંધો કરીશ, તો બે ભાવથી બજાર ના ચાલે. બે ભાવથી બજાર ના ચાલે. અને આ એટલું સરસ પ્લેટફોર્મ છે, મેં તો જોયું છે પ્રતિકભાઈ સાથે બેસીને. પણ થોડા આપડી કહેવાય ને કે મહેનત હજી ચાલુ જ છે, પણ આવશે પરિણામ. હું પોઝિટિવ કહેવા માંગુ છું, અને પરિણામ લોકો લાવી જશે, અને વેપારીઓ પણ સાથ આપશે, અને હવે તો ચોક્કસ આપશે. કારણ કે શરૂઆતથી જ લોકો બહુ નિરાશ છે, નેગેટિવ છે, ધંધો કરવા માટે ઉત્સાહિત હતા, અને એવામાં 2 વખત ભાવ ઘટાડ્યા, એટલે આગળ વધવામાં થોડી તકલીફ પડી રહી છે. ઓકે રાકેશભાઈ, સામાન્ય માણસોને સમજ પડે એવી રીતના મારે તમારી પાસે સમજવું છે કે આ રેપાપોર્ટે ભાવ તોડ્યા, તો અત્યારે બોમ્બે, મુંબઈ છે એ પોલિશ ડાયમંડનું બહુ મોટું માર્કેટ છે, એટલે બધા લોકો વેપારીઓ ત્યાં જઈને બિઝનેસ કરે. તો આની અસર શું પડી છે? એટલે લોકો ડાયમંડ ખરીદતા નથી કે ભાવ ઓછા માંગે છે? શું અત્યારે બજારમાં પોઝિશન શું ચાલે છે? બજારની પરિસ્થિતિ તમને જણાવું ને, પ્રાઇસ ઇન્ડેક્સ છે ને, સમજો કે આપણે 25 સેન્ટ ઉપરના જાડા માલોમાં પ્રાઇસ ઇન્ડેક્સ હોય છે, જ્યારે 25 સેન્ટ છે એમાં બહુ બેઝિકલી 90% ભાવો પોતે માલ જોઈને ખરીદતા હોય, વેચતા હોય છે. હવે આ પરિસ્થિતિમાં એવું થયું છે કે ભાઈ જાડાના જ ભાવો આજે 17-18 વખતથી ઘટતા આવ્યા છે. તો હવે નાનો આજે 70% ભાગ વર્ગ એવો પણ છે કે જે -18 સેન્ટ ડાઉનનો ધંધો કરતું હોય છે. 18 સેન્ટ ડાઉન એટલે તમે સમજી શકો છો, -15 ની ચાયણીનો ધંધો કરતા હોય છે. હવે લોકો કરતા કરતા આ ભાવો ઘટે તો સેન્ટિમેન્ટ નામની એક ચીજ હોય કે સાલા ભાવો જાડાના ઘટે છે તો પતલાના પણ બહુ ઘટી જશે. સમજ્યા તમે વાત ને રાજેશભાઈ? તો પતલાના પણ ઘટી જાય જો ઓલરેડી માણસ સ્ટોક રાખીને કામ કરતું હોય છે. સ્ટોક રાખીને કામ કરે, ટ્રેડિંગ કરતું હોય છે. બજારમાં 3 જાતના હોય છે: મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ અને સ્ટોકમાં રિટેલર, જ્વેલરી. આ બધા 3 જાતના વર્ગમાં એક જાતનું છે ને તાલમેલ સાથે ધંધો ચાલતો હતો. અમે લોકો, મારો એક્સપિરિયન્સ 30 દિવસનો કહું છું, તો 30 વર્ષનો, સોરી. તાલમેલ નામની ચીજ છે ને, જ્વેલર્સો તરફથી મળી જાય કે એમને જ્વેલરી વેચાય છે, બરોબર છે. હવે ઈ જે તૈયાર માલ લેવા જાય ને, તો આ જે રફોના ભાવો ઘટે છે ને, એટલે એ સસ્તો માલ માંગે. સસ્તો માલ માંગે, અને ટ્રેડર ને પોતાનું ઓલરેડી ઇન્વેસ્ટમેન્ટ સ્ટોકમાં થયેલું હોય, અને આ બધા ભાવોના કરેક્શન છે ને તાત્કાલિક થઈ ગયા છે. તાત્કાલિક બેલેન્સ કરવું બહુ હાર્ડ પડે છે લોકોને. બરાબર છે. આજે તમે 3 મહિનાનો ગેપ હોય, લોકોને રફો નવી કયા ભાવથી આવવાની જે ખબર પડે, આ તો દર શુક્રવારે આવીને રામાયણ થઈ જાય છે ભાવોની. તો લોકોને કેવી રીતે ધંધો કરો ને, એ સવાલ છે, એ તકલીફ પડી રહી. સાચી વાત છે. રાકેશભાઈ, આપણે તમે એક વિડીયોમાં મેં એવું સાંભળેલું કે જેમ રત્ન કલાકારો માટે યુનિયન છે, અને રત્ન કલાકારના યુનિયન ઘણી વખત રજૂઆત કરે છે કે ભાઈ રત્ન કલાકારોને પ્રોબ્લેમ થાય છે, તો કદાચ વેપારીઓએ પણ યુનિયન બનાવવું પડે, એવી કંઈક તમે વાત કરી. તો એ શું છે? એ તો મારા મોટા વેપારીઓને કટાક્ષ જ હતું. ખાલી એમાં કોઈને નારાજ થવાની જરૂર નથી. મેં રાજેશભાઈ છે ને સાહેબોને વાત, આગળ વડીલોને વાત કરી હતી. મેં કીધું સાહેબ, 30 વર્ષથી એક્સપિરિયન્સમાં હું જોઉં છું કે દર સાલ 1 વાર 2 વાર લોકો ફેક્ટરી બંધ કરી નાખે, ઊંચે રફો આવે તો ફેક્ટરીઓ તરત બંધ થઈ જાય, અને તમે તાત્કાલિક નિર્ણય બધા ભેગા મળીને મેન્યુફેક્ચરિંગ નો કરી દેતા હો છો. પણ તમે સમજો, આવો ભાવ ઘટાડાનો સતત 17 વખતથી ચાલે છે, તો વેપારીઓ મરવા પડ્યા છે, તો વેપારી બચાવ યુનિયન કરવું પડે, એવી મેં કટાક્ષ કરી હતી, જેને લોકોએ રમૂજમાં લીધી. પણ હું રિયાલિટીમાં બોલું છું કે મને એમ લાગે છે કે મારો વેપારી નહીં હોય તો કારીગર જ ક્યાં કોઈ ચિંતા કરશે એની, એમ વાત છે. એટલે એ કરી લેવલમાં મેં વાત. ઓકે ઓકે. તો હું પણ ઘણા સમયથી રાકેશભાઈ સાંભળું છું કે 2008માં બી આ રેપાપોર્ટની સાથે પ્રોબ્લેમ થયેલો, કે એને ઘણી બધી વખતે ભાવ તોડેલા, અને તે વખતે પણ એક મુવમેન્ટ શરૂ થઈ ગયેલી. પરંતુ અહીંયા ઘડી એ પછી પાછી ઠંડી પડી ગઈ, પાછી હમણાં મુવમેન્ટ ચાલુ થઈ છે. પણ આનું ફ્રૂટફુલ, એટલે આનું સક્સેસ કેમ નથી થતું? તમને શું લાગે છે કે શેના પ્રોબ્લેમ એને કારણે? રાજેશભાઈ, સક્સેસમાં એક જ છે, જો તમને સત્ય વાત કરી દઉં, બજારની
25 પાર્ટીઓ નક્કી કરે ને, ખાલી 25, ત્યારે અહીંયા આગળ 2500 ઓફિસો છે, રજીસ્ટર કંપનીઓ કદાચ મારું અંદાજિત કહું તો 5000 ઉપર પાર્ટીઓ હશે, પણ 2500 ઓફિસો છે. એમાંથી બીડીબી ની અંદર ભારતમાં ખાલી 25 ઓફિસ એવી જે હોદ્દેદાર ધંધો કરે છે મોટી, એ 25 ઓફિસો એમ નક્કી કરે ને કે આપણે બજાર તરફ પોઝિટિવ તરફ જવું છે અને હવે આનો આપણે બહિષ્કાર કરવો છે, તો વિધિન 1 કલાકની અંદર આ કામ થઈ જાય એમ છે. બોલો, હું તમને આ સિક્રેટ શેર કરું છું પહેલી વાર મીડિયામાં. આ રિયલિટી કહું છું. 25 પાર્ટી ખાલી. આ તમે એના માટે તમે માનશો નહીં, હું સાચું જ કહું છું કે 25 પાર્ટીઓ નક્કી કરશું, ફટાક કરતું 1 કલાકની અંદર આ રિઝલ્ટ આવી જશે કે આપણે હવે આપણા તરફ છીએ, આપણા ધંધા તરફ છીએ, હવે આપણને ચિંતા નથી. આ બધા વેવ્સ આવશે. આ વેવ્સ લાવવા માટે હું 25 પાર્ટીને કહું છું કે વેવ્સ આવી શકે એમ છે, તૈયાર પ્લેટફોર્મ છે, તો આ બધી વસ્તુ કરો, થાય એવું આગળ વધો. અને ટ્રાય તો કરવામાં શું જાય છે? ટ્રાય કરીને તો માણસ સક્સેસ થતો હોય છે. ટ્રાય જ નહીં કરી તો આપણે સક્સેસ કેવી રીતના થશું? એમ મારું. બરાબર. તો આ 25 માણસોની જે તમે વાત કરી રહ્યા છો, તો હું જે પ્રમાણે સમજુ છું એ પ્રમાણે 25 મોટા માથા હોઈ શકે? પાક્કા મોટા માથા. નાનો માણસ તો શું કરે? નાનો માણસ તો આપણી તમારી મારી જેમ વાતો કરશે ખાલી. ઓકે. પણ રાકેશભાઈ, મારે તમને એમ કેવું છે કે તમે ને બીજા બધા ઘણા બધા લોકો હવે આ વખતે જેન્યુઅનલી મહેનત કરી રહ્યા એવું લાગે છે. તો કદાચ તરત ને તરત રિઝલ્ટ તો નહીં મળે, પણ એક શરૂઆત થઈ જાય તો સારી વાત છે. તો કદાચ ભવિષ્યમાં એવું બને પણ ખરું કે ભારતમાંથી જ ભારતમાંથી જ પોલિશ ડાયમંડના ભાવ પડે અને એ માર્કેટનું જે પ્રમાણે તમે કહો છો એ પ્રમાણે સાવ પેનિક નહીં ફેલાઈ જાય, કે કમસે કમ મને શોર્ટ, જયારે મેં સૌથી પહેલા 5 જુલાઈએ વિડીયો બનાવ્યો ને, ત્યારે રાજેશભાઈ સાચું કહું છું, મને ત્યારે ખબર નથી ડાયાસેન્સ નામની ચીજ બજારમાં અવેલેબલ છે, પ્રાઇસ ઇન્ડેક્સ. બરાબર. આ તમને રિયાલિટી કહું છું. તો આજે રેડી પ્લેટફોર્મ ભાઈ મહેનત કરે છે, પોતાની 15 વર્ષની 12 વર્ષની પોતાની એક મહેનત લગાડીને ભાઈ પોતાનું આખું ઊભું કર્યું છે સ્ટ્રક્ચર, અને એ પોતે પાછો સમર્પિત થવા માંગે છે બધા સંસ્થાઓ સાથે, બધા પાર્ટીઓ સાથે, અને બધી એવું એની તૈયારી છે જેનો વિશ્વાસ મેં પણ લીધો છે. અને 100% લોકો, વેપારીઓ પણ જાણે છે કે હા, આ માણસ કરે એમ છે, આપણે કીએ એમ. પણ આ પગલામાં પોઝિટિવ થવા માટે થઈને જ ખાલી લોકોએ કોલ લેવાનો છે. અને જેવો કોલ લેવાઈ જશે ને, હું પોતે સૌથી પહેલું સેલિબ્રેશન બીડીબી ની અંદર કરીશ ભારત ડાયમંડ બુલ્સમાં, કે ભાઈ હવે આપણે આપણી જાતનો પ્રાઇસ ઇન્ડેક્સ કરશું ને હવે ચિંતા નહીં કરતા. 2 મહિના ભલે બજાર ન ચાલે, પણ તમે હવે ઓલું ખોલવાનું બંધ કરો અને આના પર જ ધંધો કરો. અને આના પર ધંધો કરશો તો જ તમારું બજાર ચાલશે. આજે તમને કોઈ પણ સેટઅપ કરે, આજે બજાર 50 વર્ષથી લોકો કંપની ચાલુ કરી છે, 50 વર્ષથી કઈક પહેલા દિવસે થોડી કઈ કરોડો રૂપિયા કમાઈ ગયા છે લોકો. મહેનત તો એ ત્યારે શરૂઆત કરી ત્યારે કરી, આગળ વધ્યા છે ને ભાઈ. તો આજે આપણને જે હેરાનગતિમાં લોકોને 25 વર્ષ પાછળ ફેંકી દીધા છે આ માણસે, 20 25 વર્ષ પાછળ ફેંકી દીધા છે. આ સત્ય સમજો, આ હેડલાઇન લેજો, તમને લાગે તો. લોકોને 20 ધંધો બંધ કરવો એટલે સમજાવે ને, ધંધો બંધ કરવો. બિલકુલ. ધંધો બંધ કરવાનું વિચારે એટલે મિનિંગ સમજવાનું કે 50 વર્ષ જૂનો માણસ નીકળી જવા માંગે છે. આ પરિસ્થિતિ છે. બરાબર છે. એટલે આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે તો હવે પાછું એકડો ઘૂંટવો જ પડશે. અને કડવો ગોળ તમે જે ગણો એ આપણા માટે કડવો ગોળ ગણો કે જે ગણો એ આપણે આમાંથી બહાર નીકળવા માટે આને છોડવું જ પડશે. આ મારું સ્પષ્ટ મંતવ્ય છે. ઓકે. તો રાકેશભાઈ, ભવિષ્યમાં તમને આ જે તમે મહેનત કરી છે એનું ફળ મળે એવી અમારી શુભેચ્છા છે, અને આપણે આવા અનેક ટોપિકની સાથે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ રાકેશભાઈ. હા, ચોક્કસ સાહેબ. તમે રાજેશભાઈ, તમારો પણ 100% ખૂબ ખૂબ આભાર. તમે અમને આટલું ધ્યાન આપીને આખા દુનિયામાં વાતને પહોંચાડવા માટે હેલ્પ કરો છો. અને આ ખબર છે .com ને પણ ધન્યવાદ. આગળ આપણે જોડાયેલા રહીશું અને આગળ વાત કરશું. બરોબર છે? થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ રાકેશભાઈ. થેન્ક યુ. થેન્ક યુ.